જાફરાબાદ બન્યું ગુજરાતનું સોનેરી બંદર. બુમલા મચ્છીનો કરોડોનો કારોબાર. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલું જાફરાબાદ શહેર હવે માત્ર માછીમારોનું ગામ નથી, પરંતુ કરોડોની કમાણી કરતું કેન્દ્ર બની ગયું છે. અહીંથી દર વર્ષે આશરે 450 કરોડ રૂપિયાનો માછલીનો વ્યવહાર થાય છે. ખાસ કરીને બુમલા માછલી માટે જાફરાબાદનું નામ હવે આંતરરાષ્ટ્રીય દરિયાઈ નકશામાં ચમકતું થયું છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલું જાફરાબાદ શહેર માત્ર પ્રાકૃતિક સુંદરતા માટે જ નહીં, પરંતુ તેની દરિયાઈ સંપત્તિ માટે પણ વિશ્વાસભરમાં જાણીતું છે. ખાસ કરીને અહીંથી મળતી બુમલા માછીની માટે જાફરાબાદનું નામ સમગ્ર દેશ અને વિદેશમાં ગુંજે છે. દર વર્ષે અહીંથી આશરે 450 કરોડ રૂપિયા સુધીનો માછલી વ્યવહાર થતો હોવાનું માછીમારો જણાવે છે, જે આ વિસ્તારની આર્થિક રીત તરીકે ગણાય છે. મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ. જાફરાબાદ કોળી સમાજ પ્રોટેક્શન પ્રમુખ અમીરભાઈ સોલંકી, જાફરાબાદ. આજે બોમ્બે ટેક એટલે બુમલાનો ધંધો આખા ભારતની અંદર, જાફરાબાદની અંદર મોટા પાયે જાફરાબાદમાં થાય છે વધારે. અને આ બુમલા જે છે, પહેલાં અમે બહેનો દ્વારા બોટમાંથી લાવીને લીલા સુકવણી કરીએ, પછી ડ્રાય સુકવણી થઈ જાય પછી એના બંડલ વાળીને અમે અમારા વેપારીને આપીએ. વેપારી લગભગ ભારતના 5-6 રાજ્યમાં મોકલાવે છે. બાંગ્લાદેશ, શ્રીલંકા અહીંથી એક્સપોર્ટ પણ થાય છે. એટલે લગભગ ગુજરાતના અમારું બંદર આ બોમ્બે ડકનું પહેલું બંદર છે, મોટું. ને અમારા જાફરાબાદમાં આ જ ધંધો છે. લગભગ જાફરાબાદની વસ્તી 40,000 થી 50,000ની છે, એમાંથી લગભગ જાફરાબાદની 20,000 માણસો આ ધંધાની અંદર નપતા હશે. કારણ કે એક બોટ દીઠ 100-150 માણસની રોજીરોટી આ ધંધામાં મળી રહી છે. ને આ ધંધો અમને છેલ્લા લગભગ 1 મહિનો તો અમારે આ સિઝનની અંદર, કારણ કે બહુ સાયક્લોન આવ્યું એટલે બેસવું પડ્યું હતું, એટલે તો પણ મચ્છીના ભાવના હિસાબે આ ધંધો અત્યારે થોડોક અમને સારો થયેલો છે. ને ગવર્મેન્ટ થોડુંક જે અમારો નુકસાની થયેલ છે એમાં જે સહાય પેટે અમે રજૂઆત કરેલી છે, તો જલ્દી તો કે અમને બી આમાં ખેડૂતની જેમ સહાય આપે એવી અમારી ગવર્મેન્ટને નમ્ર વિનંતી છે. નમસ્કાર મિત્રો, હાલ આપ જાફરાબાદમાં બેઠા છો. જાફરાબાદની એક ખૂબ સુંદર એવી વાત છે. જાફરાબાદ દરિયાઈ કિનારે, સમુદ્રી કિનારાની વચ્ચે વસેલું આ ગામ છે. આ ગામની ખાસિયત એવી છે કે જાફરાબાદના બુમલા, જો કે એને બોમ્બે ડક્સ કહેવાય, આ બુમલા લગભગ દેશના ઘણા બધા રાજ્યોમાં જાય છે, વિદેશોમાં પણ જાય છે. આ બુમલાનું ફિશિંગ જાફરાબાદના કોસ્ટ ઉપર વધારે થાય છે. અને સુકાવીને પણ લોકો ખાય છે, ફ્રેશ પણ ખાય છે. આના કારણે ગુજરાત સરકારને, કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે. અમે સરકારમાં એવી પણ રજૂઆત કરી છે કે આટલું મોટો સૂકી મચ્છીનું, જેમ કે આ બોમ્બે ડક્સનું આટલું મોટું આ હબ હોય, તો શું કામ અહીંયા જેમ ખેડૂતો માટેનું માર્કેટિંગ યાર્ડ હોય એવી રીતે માછીમારોનું પણ માર્કેટિંગ યાર્ડ બને. ઘણી વખતે આ બુમલાના જે ખરીદારો હોય છે એ બહારથી આવતા હોય, નાના મોટા માછીમારો પાસેથી આ બુમલાઓ ખરીદતા હોય. અને મને આપને કહેતા પણ થોડુંક એવું લાગશે, વિચારશો કે એક ગાડીની કિંમત 35 થી 40 લાખ રૂપિયાની હોય છે. એટલે ખૂબ કિંમતી પણ આ છે. પણ આની ખાસ પ્રકૃતિ એવી છે કે બુમલા ક્યાં વધારે થાય? આપણો આ દરિયાઈ કિનારો ડોળો છે. ડોળો હોય એના કારણે બુમલાનું પેદાવાર વધારે થાય, એનું પ્રોડક્શન વધારે થાય, ખૂબ થાય. ચોખ્ખા અને છીછરા પાણીમાં આ બુમલાનું ઓછું પ્રોડક્શન થાય છે. એટલે આપણે જાફરાબાદ, રાજપરા, નવા
જાફરાબાદ બંદર અમરેલી જિલ્લામાં માત્ર ને માત્ર આ એક બંદર એવું છે જે કરોડો રૂપિયાનું એટલે કે વાર્ષિક લગભગ ને લગભગ 300 કે 350 કરોડ રૂપિયા જેવું કારોબાર કરતું હોય એવું આ માત્ર એક બંદર છે. અને જાફરાબાદ બંદર એક અનોખું બંદર એટલા માટે કહેવાય કે અહીંયા બોમ્બે ડક જેવી ફિશિંગ એટલે કે જેને બુમલ્યા કહેવાય છે, ને એ બુમલ્યા જે સૂકવવામાં આવે અને પછી એક્સપોર્ટ થાય અને અહીંયા બાંગ્લાદેશ સુધી પણ આ બુમલ્યાનું એક્સપોર્ટ કરતા હોય મચ્છીમાર ભાઈઓ, ત્યારે આ ફિશરમેનો માટે અવારનવાર અમે પણ રજૂઆત ઘણી બધી કરી છે કે ક્યારેક ક્યારેક આ કમોસમી વરસાદના કારણે આ લોકોને ખૂબ મોટું નુકસાન પણ થતું હોય છે. એના માટે પણ સરકારશ્રી માટે અમે વિચાર કર્યું છે કે આવતા દિવસોમાં આના માટે કંઈક સહાય મળે એના માટે પણ વાત થઈ છે. પણ આજે જ્યારે આ ડેવલપ આટલું બધું આગળ વધી રહ્યું છે ત્યારે હજુ પણ એવી અમે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આવતા દિવસોમાં હજુ પણ આ બંદર ખૂબ ફૂલે ફાલે અને સારી એવી ફિશિંગ થાય એ માટે હું જાફરાબાદ ફિશરમેનને ખૂબ અભિનંદન પાઠવું છું.